હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારો એસએસટી પ્રો હાર્દિક સર સામાજિક વિજ્ઞાનનો બોર્ડની એક્ઝામનો આઈએમપી નહીં વીવીઆઈપી ટોપિક લઈને તમારી સમક્ષ આવી ગયો છું. તો આજના ટોપિકનું નામ છે બજારવાદી પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ. તો સમજાવતા પહેલા એક વસ્તુ કહેવા માંગુ છું. કોઈ પણ દેશ છે એ દેશનો વિકાસ સરકાર કરે છે કે પછી મુક્ત બજાર, એટલે કે આપણો દેશનો વિકાસ છે એ સમાજવાદી પદ્ધતિએ સારો કહેવાય કે મૂડીવાદી પદ્ધતિએ સારો કહેવાય? તો આજના લેક્ચરમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ કે બજારવાદી પદ્ધતિ સારી કે સમાજવાદી પદ્ધતિ સારી. અને આજનો લેક્ચર તમે જોશો તો એના પછી કન્ફર્મ મૂડીવાદી પદ્ધતિ એટલે કે બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. આજના લેક્ચરમાં પહેલો ટોપિક છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. કઈ પદ્ધતિએ? બજાર પદ્ધતિએ. કઈ પદ્ધતિએ બેટા? બજાર પદ્ધતિએ. તો વાત કરીએ, અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિએ કર્યો છે. તો બજાર પદ્ધતિ એટલે ટૂંકમાં કહું છું કે અહીંયા સરકાર છે એ સરકારનો કોઈ પણ પ્રકારની દખલગીરી જોવા મળતી નથી. તો અમેરિકા અને જાપાન જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ એ કઈ પદ્ધતિ કર્યો? બજાર પદ્ધતિએ કર્યો છે. તો અહીંયાથી ધ્યાન રાખજો બેટા, અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી તમારો બોર્ડની એક્ઝામનો એમસીક્યુ પૂછાઈ શકે છે કે અમેરિકાએ કઈ પદ્ધતિએ પોતાનો આર્થિક વિકાસ કર્યો? તો જવાબ શું હશે બેટા? બજારવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધ્યાન રાખજો, બોર્ડની એક્ઝામમાં કાં તો બજારવાદી પદ્ધતિ કે કાં તો મૂડીવાદી, બંનેનું મિનિંગ કેવો સમજવાનો બેટા? સરખો. ત્રીજો મુદ્દો, આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે થાય છે બેટા? નફાને. એટલે કે અહીંયા માત્ર ને માત્ર પૈસાને જ મહત્વ આપવામાં આવતું હોય છે. તો બજારવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના પ્રમાણે થાય? નફાના પ્રમાણે કરવામાં આવતી હોય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો, યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આર્થિક નિર્ણયો કરવા માટે તમારે આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે બેટા. તો એ ઉત્પાદન કરો છો કે ઉત્પાદનની સાથે સંકળાયેલા કોઈ પણ નિર્ણય લો છો, એ બધાના કેન્દ્ર સ્થાને હંમેશા શું હોય બેટા? નફો. એટલે બજારવાદી પદ્ધતિમાં તમારા મગજમાં એક જ વસ્તુ ચાલે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસો છે તો તમારું માન સન્માન છે. ક્લિયર? તો અહીંયા બજારવાદી પદ્ધતિમાં માત્ર ને માત્ર નફો એટલે કે પૈસાને ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે. લોકોએ જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું હોય તેમાં જ તેઓ મૂડીરોકાણ કર્યું હતું. તો સાંભળજો, તમારી પોતાની જોડે 5 લાખ પડ્યા હોય, હા કે ના? તે 5 લાખ રૂપિયા હોય, એમાં પ્રોજેક્ટ એ જેમાં તમને 5 લાખની સામે મળતા હોય 7 લાખ રૂપિયા, જ્યારે પ્રોજેક્ટ બી તેમાં 5 લાખની સામે મળે તમને 10 લાખ. તો બોલો તમે શેમાં રોકાણ કરો? તો ઓબ્વિયસલી વધારે પૈસા મળે એમાં જ રોકાણ થાય. તો અહીંયા આપણે રોકાણ કરીશું પ્રોજેક્ટ બી માં. તો અહીંયા આપણા દેશના જેટલા પણ નાગરિક છે બધાની મેન્ટાલિટી કે પૈસા ઓછા રોકવું, મળે કેવા? વધારે. તો એને કહેવાય નફાકારક મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણપણે શું હોય છે બેટા? સ્વતંત્ર. સંપૂર્ણપણે સ્વતંત્ર. ધેટ મીન્સ અહીંયા સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે કે દખલગીરી કરતી નથી. બજાર પોતપોતાની રીતે જેને જેટલો નફો કમાવે એટલો નફો કમાવતી હોય છે. એટલે કે બજારવાદી પદ્ધતિને સાદી ભાષામાં કહું, પૈસા હોય તો વસ્તુ મળે, પૈસા ના હોય તો આપણને ખાલી ને ખાલી ઓફરો દેખાય. બોલો ખબર પડી ગઈ? હા કે ના? બોલો બજારવાદી પદ્ધતિનો ટૂંકમાં મિનિંગ ખબર પડી ગઈ? બજારવાદી પદ્ધતિ એટલે ખાલી ને ખાલી નફાની જ વાત કરવાની છે, સરકારની કોઈ ભૂમિકા રહેવાની નથી. એ આપણી થઈ ગઈ બજારવાદી પદ્ધતિ. ફરીથી બજારવાદી પદ્ધતિ છે, પણ એમાં થોડુંક આપણે હવે ડિટેલમાં જઈએ
તો લખ્યું છે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ કેવી કામગીરી કરે છે? અનોખી. હવે સમજો, આપણે વાત કરીએ અમેરિકા, તો અમેરિકામાં કોઈ એક કંપની હશે? ના, ઘણી બધી કંપની હશે. એ બધી કંપની નફો કમાવા માટે પોતાની દેશની કંપનીઓ વચ્ચે હરીફાઈ કરવાની છે. તો આમ અહીંયા નફો મેળવવા માટે દેશની અંદર જેટલી પણ કંપની હોય છે એ કંપનીઓની વચ્ચે શું થાય બેટા? સ્પર્ધા એટલે કોમ્પિટિશન. અને આ કોમ્પિટિશન નો ફાયદો માત્ર ને માત્ર કોને મળે બેટા? ગ્રાહકોને. કેવી રીતે મળે? સમજાવું છું. અહીંયા જે પણ ઉત્પાદક હોય, કંપની હોય, એ વધારે વેચાણ કરવા માંગે તો પોતાના જે હરીફો છે એ હરીફોની કમ્પેરિઝનમાં અમને પોતાની પ્રાઇસ કેવી કરવી પડે? ઓછી. તો અહીંયા ગ્રાહકને ઓછી કિંમતે વધુ ગુણવત્તાવાળી વસ્તુ મળે છે. અહીંયા ફાયદો કોને થાય છે બેટા? ગ્રાહકોને. તો બજાર પદ્ધતિમાં કયું તત્વ જોવા મળે છે બેટા? સ્પર્ધાનું તત્વ જોવા મળે છે. આ ધ્યાન રાખજો, આ બોર્ડની એક્ઝામમાં પૂછાવાની 110% ગેરંટી છે. કેટલી ગેરંટી છે બેટા? 110%. કયો ક્વેશ્ચન પૂછાશે? તો એ બજાર પદ્ધતિમાં કયું તત્વ જોવા મળે છે? તો કે સ્પર્ધાનું તત્વ જોવા મળે છે. હરીફાઈ યુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવાની કાર્યક્ષમતાને મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. જો તમારે નફો વધારે કમાવવો હોય તો કાર્યક્ષમતા કેવી કરવી પડે? વધારે. તમારી જ વાત કરું, તમારે બધાને બોર્ડમાં જબરદસ્ત રિઝલ્ટ આવવાનું છે. હા કે ના? તો જબરદસ્ત એટલે ઊંચામાં ઊંચું પરિણામ લાવવું છે. તો ઊંચામાં ઊંચું પરિણામ છે એમને એમ તો ના આવે બેટા. એના માટે તમારે કેવી મહેનત કરવી પડે? સખત મહેનત કરવી પડે. સાંભળજો, હું મહેનતની વાત કરું છું, કામની વાત કરતો નથી. આપણે ડોંકી વર્ક નથી, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. શું કરવાનું છે બેટા? સ્માર્ટ વર્ક. બોલો, ખબર પડી ગઈ? તો હંમેશા જો વધારે નફો, વધારે પૈસા કમાવા હોય તો કામગીરી પણ આપણે વધારે કરવી પડે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા શું થાય છે બેટા? સંશોધનો થાય છે. જો તમે બજારમાં નવી વસ્તુ લાવો તો વધારે ને વધારે લોકો વસ્તુ ખરીદવાનો આગ્રહ કરે. જેમ કે યુએસએ ની વર્લ્ડ ફેમસ કંપની એપલ, આઈફોન. હમણાં સપ્ટેમ્બરમાં એવું પૂછું કે એપલ છે પોતાનો આઈફોન 18 લોન્ચ કરે છે. તમારામાંથી અડધા ઉપર તો આઈફોન 18 લેવા જતા રહેવાના. હા કે ના? ક્લિયર? તો અહીંયા બજારવાદી પદ્ધતિમાં હંમેશા દિવસે ને દિવસે નવા સંશોધનો થતા રહે છે, જેના દ્વારા ઉત્પાદન કેવું થાય છે બેટા? મહત્તમ. નવું સંશોધન કરો તો એની કમ્પેરિઝનમાં બીજી કંપનીની એના જેવી જ વસ્તુ બનાવવા માટે સમય લાગી જવાનો. ત્યાં સુધી તમારું વેચાણ કેવું થવાનું બેટા? મહત્તમ. વેચાણ વધારે, નફો વધારે. આના લીધે દેશનો આર્થિક વિકાસ કેવો બને છે બેટા? ઝડપી બને છે. બોલો, આ તમારું બજાર પદ્ધતિનો અર્થ એટલે કે એનું હાર્દ સમજાવ્યું. બોલો, ક્લિયર થઈ ગયું બેટા? યસ ઓર નો? પણ આ ક્વેશ્ચન કરતા હવે જે ક્વેશ્ચન સમજાવવા જઈ રહ્યો એ ક્વેશ્ચન સૌથી આઈએમપી છે. ને મારું માનો ભલે તમે સુદામાનું ના માનો, પણ મારું માનો તો એક વાત સાંભળજો. બોર્ડ એક્ઝામ 2027 ની અંદર આ પ્રશ્ન પૂછવાની મેક્સિમમ પોસિબિલિટી છે. કેવી પોસિબિલિટી બેટા? મેક્સિમમ. બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછશે જ. પ્રશ્નનું નામ શું હશે? તો કે બજારવાદી પદ્ધતિના લક્ષણો એટલે કે ફાયદા અને મર્યાદા જણાવો. લક્ષણો એટલે કે ફાયદા અને મર્યાદા જણાવો. આ ક્વેશ્ચન પૂછવાની લગભગ મારા પદ પ્રમાણે લગભગ વધારે નહીં 200% મારી ગણતરી છે. કારણ કે હું જે ભણાવું છું ને એ બોર્ડના પેપર સેટરને સૌથી વધારે ગમે છે. બોર્ડના પેપર સેટરને સૌથી વધારે ગમે છે. એટલે આ ટોપિકમાં પ્રોપરલી ધ્યાન આપો તો તમારા 3 માંથી 3 માર્ક્સ સિક્યોર થઈ ગયા બેટા. હા કે ના? હવે સાંભળો, 3 માર્ક્સ તો સિક્યોર થાય છે, જોડે જોડે તમારા એમસીક્યુ પણ સિક્યોર થતા જશે. તો ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે બેટા? વ્યક્તિગત એટલે કે ખાનગી હોય છે. હમણાં જ મેં કીધું અહીંયા સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. હસ્તક્ષેપ એટલે કે કોઈ દખલગીરી કરતા નથી. એટલે કે અહીંયા બધી વસ્તુ કોની હોય છે બેટા? પ્રાઇવેટ સેક્ટરની.
કોની છે બેટા? પ્રાઇવેટ સેક્ટરની. હા કે ના? બોલો, પહેલો મુદ્દો ખબર પડી ગઈ. તો ઉત્પાદનના સાધનો કોના હોય છે? કોઈ વ્યક્તિના અથવા ખાનગી વ્યક્તિના હોય છે. બીજો મુદ્દો, બજાર પદ્ધતિમાં તમે જે પણ આર્થિક પ્રવૃત્તિ કરો છો એ આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે બેટા? નફો હોય છે. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો, વેચાણ કરો, તમને પૈસા મળવા જોઈએ, કારણ કે તમે પૈસાના હેતુથી જ કામ કરો છો. ત્રીજું, ગ્રાહકોને પસંદગી કરવાની શું મળે છે બેટા? વિશાળ તક મળે છે. યાદ કરો, 2 મિનિટ પહેલા જ કીધું, બજાર પદ્ધતિમાં કયું તત્વ સમાયેલું છે? તો તમે બધા જ હમણાં બોલતા હતા ને મારી જોડે બોલશો સ્પર્ધા. કયું તત્વ બેટા? સ્પર્ધા. એટલે કે અહીંયા કંપનીઓ વચ્ચે સ્પર્ધા થાય છે, તો અહીંયા પસંદગીની તકો કોને મળે છે બેટા? ગ્રાહકોને મળે છે. જેમ કે તમારી જ વાત કરું, અત્યારે તમે મારો ઓનલાઈન વિડીયો જોતા જશો, તો તમે જે મોબાઈલમાં જોવો છો હવે મોબાઈલની એક જ કંપની છે? ના, ઓપ્પો છે, વિવો છે, સેમસંગ છે, આઈફોન છે, ક્લિયર, રેડમી છે, ઘણા મોટોરોલા, ઘણા બીજી કંપની છે. તો અહીંયા પસંદગીની તમને શું મળી રહી બેટા? તક મળી રહી. તો તમારા માટે ફાયદો થયો કે ના થયો? હા કે ના? બોલો, ખબર પડી ગઈ. સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, એટલે કે અહીંયા સરકારની ભૂમિકા બિલકુલ ઝીરો થઈ ગઈ. સરકારની ભૂમિકા કેવી થઈ ગઈ બેટા? બિલકુલ ઝીરો. ઉત્પાદનના સાધનોની ફાળવણી કોના આધારે કરવામાં આવે છે? નફાના આધારે કરવામાં આવે છે. હમણાં જ મેં કીધું હતું, અહીંયા જે પણ લોકો હતા એ લોકોએ નફાકારક ઉદ્યોગોમાં મૂડીરોકાણ કર્યું, એટલે કે જેમાં તમને વધારે પૈસા મળતા હોય એમને વધારે મહત્વ આપવામાં આવે છે. આર્થિક નિર્ણયોમાં ભાવતંત્રના આધારે લેવાય છે. ભાવતંત્ર એટલે શું? તો સાંભળજો, ભાવતંત્રને સાદી ભાષામાં સમજાવું છું. કોઈ પણ વસ્તુ હોય ને એ વસ્તુને નક્કી કરવા માટે બે વસ્તુ આવે, એક માંગ અને બીજું પુરવઠો. માંગ અને પુરવઠો. સાદી ભાષામાં તમારે ચેપ્ટર નંબર 15 માં પૂરેપૂરા માર્ક્સ જોઈએ છે, તમારી માંગ છે, અને માંગ માટેનો 3 માંથી 3 અથવા 5 માંથી 5 સિક્યોર કરવા માટેની માહિતી હું આપું છું, એટલે વસ્તુ આપનારને કહેવાય પુરવઠો. હા કે ના? તો જ્યાં માંગ અને પુરવઠો બંને ભેગા થશે ત્યાં જે તે વસ્તુનો શું નક્કી કરવામાં આવશે બેટા? ભાવ નક્કી કરવામાં આવે છે. તો આપણા કેસમાં શું થાય? તમારે ભણવું છે, મારે ભણાવવું છે, તો અહીંયા તમારો ગોલ ને મારો ગોલ બંને સિદ્ધ થવાના છે. તો તમારે પણ હાઈએસ્ટ માર્ક લાવવા છે, મારે તમને હાઈએસ્ટ માર્ક્સ જ લેવડાવવા છે. હા કે ના? બોલો, ખબર પડી ગઈ. તો બજાર પદ્ધતિના લક્ષણો જો ફટાફટ હું ટૂંકમાં બોલું છું, ધ્યાન રાખજો. સૌથી પહેલા સાધનો કોના હોય? તો ખાનગી માલિકીના હોય. કોના હોય બેટા? ખાનગી માલિકીના. બીજું, કેન્દ્ર સ્થાનમાં કોણ હોય? તો કે નફો હોય. કેન્દ્ર સ્થાનમાં કોણ હોય? નફો. ત્રીજું, સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. ચોથો મુદ્દો, ગ્રાહકોને વિશાળ પસંદગીની તકો મળી રહે છે. અને અહીંયા કિંમત છે એ ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. બોલો, આ 5 મુદ્દા ખબર પડી ગઈ? હા કે ના? બસ આ 5 મુદ્દા યાદ રાખશો, 3 માંથી 3 તમારા સિક્યોર. હવે બેટા, જેણે લક્ષણો ધ્યાનથી ભણ્યા હોય, સાંભળ્યા હોય, એના ફાયદા એટલે કે લાભો પતી ગયા. ફાયદા એટલે લાભો પતી ગયા. અને આ ક્વેશ્ચન સાંભળજો, મોટા અક્ષરમાં લખું છું. માર્ચ 2020 ની અંદર, માર્ચ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો કે બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો. બજાર પદ્ધતિના શું જણાવો બેટા? લાભાલાભ. હવે લાભાલાભ એનું મીનિંગ કહેવાય લાભાલાભ એટલે લાભ, અને બીજું કહેવાય એટલે મર્યાદા, એટલે કે ફાયદા અને મર્યાદા જણાવવાના છે. તમે હમણાં જ કીધું, ફાયદા મીન્સ લક્ષણો એ તમારા શું થવાના છે બેટા? લાભ થવાના છે. ચલો અહીંયા જુઓ, બજાર પદ્ધતિમાં વ્યક્તિનું શું છે બેટા? આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એટલે કે તમારે જે જગ્યાએ રોકાણ કરવું હોય એ જગ્યાએ રોકાણ કરી શકો છો. સરકાર તમને દબાણ કરી શકતી નથી. પૈસા તમારા, રોકાણ તમારું. તો અહીંયા આર્થિક શું મળે છે બેટા? સ્વાતંત્ર્ય મળે છે. ઉત્પાદનના સાધનોનો કેવો ઉપયોગ થાય છે? મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કારણ કે હમણાં જ મેં કીધું હતું, તમારે નફો કેવો કમાવાનો છે? મહત્તમ.
માર્ક્સ કેવો લાવવાનો છે? વધારે. તો માર્ક્સ વધારે લાવવા હોય તો મહેનત કેવી કરવી પડે? વધારે. તો એની જેમ જ જો તમારે નફો મહત્તમ કમાવો હોય તો તમારી જોડે ઉત્પાદનના સાધનો, તો એ ઉત્પાદનના 4 સાધનો તો યાદ કરો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો એ 4 સાધનોનો કેવો ઉપયોગ કરવો પડે? મહત્તમ ઉપયોગ કરશો તો ઉત્પાદન વધે. ઉત્પાદન વધે તો વેચાણ વધે. વેચાણ વધે તો નફો વધે. હા કે ના? બોલો, ખબર પડી ગઈ? ત્રીજો મુદ્દો, ઉત્પાદન, મહત્તમ ઉત્પાદન હાંસલ એટલે અચીવ કરી શકાય છે. કેમ અચીવ કરી શકાય? કારણ કે તમે ઉત્પાદનના સાધનોનો કેવો ઉપયોગ કરો છો? મહત્તમ ઉપયોગ કરો તો ઉત્પાદન પણ કેવું થાય બેટા? મહત્તમ. જેમ કે તમે મારી જોડે ચેપ્ટર નંબર 15 અત્યારે મોડે કરતા હો તો ચેપ્ટર નંબર 15 માં પૂરેપૂરા એટલે મહત્તમ માર્ક્સ મળવાના છે. મહેનત વધારે, માર્ક્સ વધારે. તો એમ ઉત્પાદનના સાધનનો ઉપયોગ વધારે તો ઉત્પાદનના સાધનનો ઉપયોગ વધારે તો ઉત્પાદનમાં પણ વધારો થયેલો જોવા મળે છે. અર્થતંત્રમાં સતત શું થાય છે બેટા? નવા સંશોધનો થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસને શું મળે છે બેટા? ગતિ મળે છે. આપણા લોકોની મેન્ટાલિટી છે કે કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે એનો લોન્ચિંગ પ્રોગ્રામ આવે ને આપણે ભણવાનું છોડીને લોન્ચિંગ પ્રોગ્રામની સામે બેસી જઈએ. હા કે ના? પણ હવે લોન્ચિંગ પ્રોગ્રામ જોવો ને રાત્રે ઊંઘો ત્યારે મગજમાં એ જ વસ્તુ આવે, ચાલી આ વસ્તુ આપણે લેવી છે. તો અહીંયા નવા સંશોધનને કારણે નવા ને નવા લોકો વધારે ને વધારે કોઈ વસ્તુ ખરીદવાના, એટલે કે વસ્તુ ખરીદતા લોકોની જે બચત છે એ લોકોની બચત એ કંપની પાસે આવવાની છે. કંપનીને મળશે નફા સ્વરૂપે. શેના પર સ્વરૂપે મળશે? નફા સ્વરૂપે મળવાના છે. અને છેલ્લો, સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા કેવી રહે છે બેટા? શ્રેષ્ઠ રહે છે. જેમ કે તમે અત્યારે વિવો નો મોબાઈલ યુઝ કરતા હો તો વિવો કરતા ઓપ્પોની ક્વોલિટી કેવી હશે બેટા? સારી. કારણ કે જો એ ક્વોલિટી સારી નહીં આપે તો બીજી વાર તમે ઓપ્પોનો મોબાઈલ ખરીદવાના ના. તો અહીંયા એ કંપની બીજી કંપની કરતા ચડિયાતી સારી ગુણવત્તા વાળી વસ્તુ બનાવે છે. પ્લસ સારી વસ્તુ તો બનાવે છે પણ એનો ફાયદો કોને મળે છે? ગ્રાહકોને. કારણ કે વેચનારા ઘણા બધા છે. ઓપ્પો, વિવો, સેમસંગ, રેડમી, આઈફોન, નથિંગ, વનપ્લસ. તો અહીંયા કંપનીઓ ઘણી બધી છે. હા કે ના? તો અહીંયા દરેકે દરેક કંપની વચ્ચે જે સ્પર્ધા થાય છે એ સ્પર્ધાના લીધે ગ્રાહકોને બે વસ્તુનો ફાયદો થાય. એક, ગુણવત્તામાં સુધારો થાય અને કિંમતમાં ઘટાડો થાય. તો આપણે કહીએ ને, એક તીરે બે કાંકરા માર્યા. એટલે કે અહીંયા એક વસ્તુના લીધે આપણને બે રીતે ફાયદો થાય છે. બોલો, બજાર પદ્ધતિના લાભ ખબર પડી ગઈ? હા કે ના? ઓકે, ડન. ચલો ટૂંકમાં ફરીથી છેલ્લી વાર કહું છું, કયા કયા મુદ્દા તમને યાદ રહેવા જોઈએ? તો વ્યક્તિનું શું જળવાય છે બેટા? આર્થિક સ્વાતંત્ર્ય. સાધનોનો કેવો ઉપયોગ કરવાનો? મહત્તમ અને કાર્યક્ષમ. હવે જો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરો છો તો ઉત્પાદન પણ કેવું થાય? મહત્તમ. હવે અહીંયા તમે સાધનોનો ઉપયોગ કરતા હો તો કેવા સંશોધનો થાય? નવા સંશોધન. નવા સંશોધનને કારણે આર્થિક વિકાસને શું મળે છે બેટા? ગતિ મળે છે. અને ઉત્પાદન થવાને કારણે વસ્તુની ગુણવત્તા કેવું બને છે? શ્રેષ્ઠ એટલે ઉત્તમ, ઉચ્ચ કક્ષાની બનતી હોય છે. આ તમારા થઈ ગયા લાભો. હવે વાત કરીએ આપણે મર્યાદાની. કોની વાત કરીએ બેટા? મર્યાદાની. તો અહીંયા ધ્યાન રાખજો, નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. તો અહીંયા મોત્સકની વસ્તુઓનું ઉત્પાદન વધારે અને પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદન કેવું થાય બેટા? ઘટે છે. હવે જો દેશમાં લોકો જોડે પૈસા હોય તો જીવન જરૂરી વસ્તુ રોટી, કપડા અને મકાન એટલે કે પ્રાથમિક જરૂરી વસ્તુ હશે એનું ઉત્પાદન કેવું થવાનું બેટા? ઓછું. પણ મર્સિડીઝ, BMW, આઈફોન, સેમસંગ ફોલ્ડ ફોન, પછી મોટા મોટા થિયેટરો, મોટા મોટા અમ્યુઝમેન્ટ પાર્ક, તો એ બધાની વસ્તુનું ઉત્પાદન કેવું થવાનું બેટા? વધારે. તો અહીંયા મોત્સકની વસ્તુનું ઉત્પાદન કેવું થાય છે બેટા? વધારે થાય છે. જ્યારે જીવનને જરૂરી એવી પ્રાથમિક વસ્તુઓનું ઉત્પાદનમાં ઘટાડો થયેલો જોવા મળે છે. બીજો મુદ્દો, અહીંયા રાજ્યની એટલે કે સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. અને સરકારની ભૂમિકા ના હોય એટલે ખાનગી વ્યક્તિઓ કુદરતી સંપત્તિનો કેવો વ્યય કરે છે બેટા? દુર્વ્યય. દુર્વ્યય એટલે શું? જરૂરી હોય એના કરતા વધારે ઉપયોગ કરે. જરૂરી હોય એના કરતા વધારે ઉપયોગ કરે. જો તમે કોઈકના રિસેપ્શનમાં કે કોઈનું ઇન્વિટેશન આવ્યું ત્યાં જમવા ગયા હો તો આપણે શું કરીએ? જે જોઈએ એના કરતા આ લાવો ને, મૂકો ને, મૂકો ને. પણ એમાં આપણે અનાજનો શું કરતા હોઈએ છીએ બેટા? દુર્વ્યય કરતા હોઈએ છીએ. તો અહીંયા સરકારની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સાધન સંપત્તિનો કેવો ઉપયોગ થાય છે બેટા? દુર્વ્યય થાય છે. ગ્રાહકોને બજાર વિશેની અજ્ઞાનતાને કારણે
એમનું શું થાય છે બેટા? શોષણ થાય છે. તમને બધાને ખબર છે કે કોઈ પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય એ શરૂઆતમાંની કિંમત બહુ ભયંકર વધારે રાખે છે. એટલે શું થાય કે આપણે જેટલા રૂપિયા મળતી હોય એના કરતા વધારે રૂપિયા ચૂકવીએ અને જેના કરતા જેટલા હોય એના કરતા વધારે ચૂકવીએ તો આપણું શું થાય છે બેટા? આર્થિક શોષણ થાય છે. કયું શોષણ થાય છે બેટા? આર્થિક શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. જેમ કે યુએસએ ની વાત કરું તો ઇલોન મસ્ક સૌથી મોટો આખા વર્લ્ડનો ધનવાન વ્યક્તિ છે. તો સૌથી વધારે પડતા ઉદ્યોગો અને સૌથી વધારે પૈસા કોની પાસે છે? એની પાસે. અહીંયા એક મેં મુદ્દો કીધો તો યાદ કરો, ઉત્પાદનના સાધનો કોના હોય છે? ખાનગી વ્યક્તિના. તો બધા પૈસા પણ કોને મળવાના? ખાનગી વ્યક્તિને. હા કે ના? એના માટે તમે શિવાજી ધ બોસ, ગરીબ ઓર ગરીબ બન રહે, અમીર ઓર અમીર બન રહે. ક્લિયર? તો એ જ કહે છે કે જેની જોડે સંપત્તિ છે, જેની જોડે પૈસા છે, એના પૈસામાં શું થાય છે બેટા? વધારો થાય છે. જ્યારે જે વ્યક્તિ ગરીબ છે, જેમની જોડે ઉત્પાદનના સાધનો નથી, એ લોકોને આવક મળતી નથી, પણ એ લોકો વધારે ગરીબ બનતા જાય છે. અને આ વસ્તુને કારણે સંપત્તિ અને આવકની અસમાનતામાં વધારો થયેલો જોવા મળે છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. ઇજારાશાહીનો સાદી ભાષામાં મીનિંગ કહું છું, વસ્તુ એક જ જણ વેચે. વસ્તુ કોણ વેચે બેટા? એક જ જણ, પણ ખરીદનારા અસંખ્ય હોય. ખરીદનારા કેવા હોય બેટા? અસંખ્ય. એટલે મારે જેના જોડેથી જે કિંમત વસૂલ કરવી હોય એ કિંમત હું વસૂલ કરી શકું છું. તો અહીંયા ઇજારાનું દૂષણ આવે છે. પછી આર્થિક અસ્થિરતા. આર્થિક અસ્થિરતા એટલે શું? કે આપણા દેશમાં કોઈ પણ સમયે કટોકટી આવી જાય તો લોકો શું કરે? ભાવમાં અચાનક વધારો કરી નાખે છે. હા કે ના? તો એના લીધે આર્થિક અસ્થિરતા થઈ શકે છે. અને છેલ્લું, મજૂરોનું શોષણ. અહીંયા મેં તમને કીધું હતું ઉત્પાદન કેવું કરવાનું છે? મહત્તમ ઉત્પાદન કરવું હોય તો કામદારોને પણ એક્સેસિવ વધારે કામ કરાવવું પડે. તો જે કામ હોય એના કરતા વધારે કામ કરાવવાથી મજૂરોનું શોષણ થવાનો ભય રહેલો છે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? વાત સાંભળજો બેટા, મેં તમને કીધું છે બોર્ડની એક્ઝામમાં આવશે ને આવશે. ના આવે તો તમે કોની કરવા રેડી? પણ બોર્ડની એક્ઝામમાં 2027 ની અંદર આ પ્રશ્ન કન્ફર્મ આવવાનો છે ને આવવાનો જ છે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? એટલે કે ટૂંકમાં બજારવાદી પદ્ધતિની વાત કરું તો બજારવાદી પદ્ધતિમાં પૈસો બોલે છે. કોણ બોલે છે બેટા? પૈસો. પૈસો ના હોય તો આપણું કોઈ માન નથી. અને બજાર પદ્ધતિમાં શું હોય ખબર? વેચાણ કરવા માટે આવો 70% ઓફ. કેટલા ઓફ બેટા? 70% ઓફ. પણ જયારે વસ્તુની ખરીદી કરીએ, જ્યારે જે ગ્રાહક છે ને એ ગ્રાહક પછી સામાન્ય વ્યક્તિ બની જતો હોય છે. કારણ કે આ પદ્ધતિમાં એમને જે જરૂર હોય એ જરૂર કરતા બિનજરૂરી વસ્તુઓનું વધારે ખરીદી કરતો હોય છે. બોલો, બજાર પદ્ધતિ ક્લિયર થઈ ગઈ? હવે બજાર પદ્ધતિ તમે સમજી કે બજાર પદ્ધતિમાં સરકારની કોઈ ભૂમિકા નથી. અહીંયા આ પદ્ધતિમાં ખાલી ને ખાલી પૈસાને જ મહત્વ આપવામાં આવે છે. તો હવે વિચારો કે જ્યાં સરકારનું પ્રભુત્વ હોય, સરકારનો હસ્તક્ષેપ હોય, સરકાર જ સર્વોચ્ચ હોય, તો એ તમારી પદ્ધતિ થઈ ગઈ સમાજવાદી પદ્ધતિ. કઈ પદ્ધતિ થઈ ગઈ? સમાજવાદી પદ્ધતિ. તો લખ્યું છે બજાર પદ્ધતિની અનેક ખામી અથવા નિષ્ફળતાને કારણે કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો? સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. જેમ કે મેં હમણાં જ કીધું, ઇજારાશાહી ઉદ્ભવતી હતી, આર્થિક અસમાનતા હતી, ગ્રાહકોનું શોષણ થતું હતું, મોજશોખની વસ્તુઓ વધારે બનતી હતી, જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓછી બનતી હતી. હા કે ના? તો એ કુદરતી સંપત્તિનો વ્યય થતો હતો. તો આ બધી જે સમસ્યા હતી, આ બધી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કઈ પદ્ધતિ અમલમાં આવી બેટા? સમાજવાદી પદ્ધતિ અમલમાં આવી. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવીને ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. ફરીથી અહીંયા ધ્યાન રાખો બેટા. જો તમને બજારવાદી કે તો એમાં બે દેશ. કયા બે દેશ? અમેરિકા અને જાપાન. પણ જો સમાજવાદી કે તો રશિયા અને ચીન. બોલો, હા કે ના? હા કે ના? જો યાદ રાખવાની ટ્રીક, चीर किसको चीर दूं बेटा? किसको फाड़ दूं? यस और नो? तो चीर एनो मीनिंग થાય ચી એટલે ચીર અને ર એટલે શું કહેવાય બેટા? રશિયા. હા કે ના? ને અહીંયા અમેરિકા અને જાપાન જા. શું કહેવાય બેટા? જા. તો અહીંયાથી જા. તો જામાં કોણ છે બેટા? જ એટલે
જાપાન, અ એટલે અમેરિકા. સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિ કરતા તદ્દન કેવી છે બેટા? વિરોધી. સાદી ભાષામાં કહું તો એક ઉત્તર છે તો બીજો દક્ષિણ છે. એક ઉત્તર છે તો બીજો કોણ છે બેટા? દક્ષિણ છે. કેવી રીતે સમજાવું છું. જો બજારવાદી પદ્ધતિ હોય તો સમાજનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં બધું કામ જ સરકાર કરશે. બધું કામ જ કોણ કરશે બેટા? સરકાર. એટલે ઉત્પાદનના સાધનો વેચવાનું કામ પણ સરકાર જ કરે. હા કે ના? તો અહીંયા એકબીજાથી તદ્દન કેવો થઈ ગયા બેટા? વિરોધી થઈ ગયા. સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્રને મેં સાદી ભાષામાં કીધું કોના દ્વારા નિર્ણયો લેવાય? સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી કોની હોય છે બેટા? રાજ્યની. ત્યાં ખાનગી હતી, અહીંયા કોની થઈ ગઈ બેટા? રાજ્યની. જો વિરોધાભાસ જોવા મળે છે ને, અને તેથી જ કીધું હતું કે બંને એકબીજાના કેવા છે બેટા? વિરોધી છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય એટલે કે સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. બોલો, સમાજવાદી અને બજારવાદી પદ્ધતિ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે મેં જે પ્રમાણે સમજાયું છે, ધ્યાનથી સમજ્યું છે, સાંભળ્યું છે, તો બોર્ડની એક્ઝામમાં બજારવાદી પૂછે કે સમાજવાદી પૂછે? બોર્ડની એક્ઝામ સુધી નહીં, જીવન સુધી યાદ રહેશે. તમે જ્યાં સુધી નોકરી કરશો, જ્યાં સુધી તમે રિટાયર નહીં થાવ, ત્યાં સુધી હવે તમને બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેવાનું નથી. એ મારી ગેરંટી છે. હવે સમાજવાદી પદ્ધતિ એનું એ જ ફરીથી તમને સમજાવું છું. ઉત્પાદન કરવાનું હોય, પૈસા રોકવાના હોય, સાધનોની ફાળવણી કરવાની હોય, ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવાની હોય, આ બધી જ જરૂરિયાત કોના દ્વારા કરવામાં આવે છે બેટા? રાજ્ય દ્વારા. ઉત્પાદન કરવાનું હોય, વહેંચણી કરવાનું હોય, પૈસા રોકવાના હોય, એ બધા જ કામ રાજ્ય એટલે કે સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીંયા સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્રમાં નફો નથી, પણ સમગ્ર સમાજનું શું કરવાનું છે બેટા? કલ્યાણ કરવાનું છે. એટલે કે અહીંયા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. શું લાવવાનું છે બેટા? જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવો પણ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. એટલે કે ગવર્નમેન્ટ ફેક્ટરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે છે. સમજો, ખેતી પણ કોની? સરકારની. પણ એમાં કામ કરતા જે મજૂરો છે એ મજૂરો ખાનગી હોય. તમે જેટલું કામ કરો એ કામના પ્રમાણમાં તમને વેતન એટલે કે વળતર આપવામાં આવતું હોય છે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? તો સમાજવાદી પદ્ધતિનો સીધું અને સિમ્પલ કહું છું, સમજ લે. તારું મારું છોડો, આપણું વિચારો. સમાજવાદી પદ્ધતિ એટલે શું કહેવાય? તારું છોડ, મારું છોડ, આપણું વિચાર. હા કે ના? હા કે ના? હવે આમાં બીજું એક વસ્તુ કહું છું. સમાજવાદી પદ્ધતિમાં લોકો શું કહે? સમાજ શું કહે છે કે બધા સરખા. તો પાછળ એક વિદ્યાર્થી કહે, સાહેબ બધા સરખા તો હોમવર્ક પણ બધા વચ્ચે વહેંચી ના દઈએ? ના બેટા, એવું શક્ય નથી. હવે આપણે વાત કરવાની છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, જે તમારી માર્ચ 2024 ની અંદર પૂછાયેલો છે. 2024 ની અંદર પૂછાયેલો છે. એટલે આ પણ તમારે ધ્યાન રાખવાનો છે. પણ મારા માટે સમાજવાદી કરતા સૌથી આઈએમપી ક્વેશ્ચન કયો કીધો મેં તમને? બજારવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ કીધો છે. તો લખ્યું છે ઉત્પાદનના સાધનો કોના હોય છે? રાજ્યના. તે કોના હતા બેટા? ખાનગી વ્યક્તિના. બધા જ નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે? રાજ્ય દ્વારા. ત્યાં ભાવતંત્ર દ્વારા નિર્ણયો લેતા હતા. આર્થિક પ્રવૃત્તિમાં નફો કેન્દ્રમાં નથી, પણ સમાજનું કલ્યાણ, સમાજ હિત એટલે સમાજનું કલ્યાણ એ સમાજવાદી પદ્ધતિનો હેતુ છે. શ્રમિકોને કામના બદલામાં શું ચૂકવવામાં આવે છે? વેતન ચૂકવવામાં આવે છે. જ્યારે ત્યાં શોષણ થતું, ત્યાં શું થતું બેટા? શોષણ. તમે 10 કલાક કાળી મજૂરી કરો ને કાળી મજૂરી કરતા તમને ખાલી 1 કે 2 કલાકનો જ પગાર આપવામાં આવે તો એને કહેવાય ગ્રાહકનું શોષણ થયું. જો હવે બંને વચ્ચેના મુદ્દા અહીંયા તમને સમજાવું છું
ધ્યાન રાખજો, તમારો તફાવત પણ આવડી જશે. અહીંયા લખું છું બજારવાદી, જ્યારે અહીંયા લખું છું સમાજવાદી. પહેલો મુદ્દો, બીજો, ત્રીજો અને ચોથો. બજારવાદી પદ્ધતિ હોય તો એમાં ઉત્પાદનના સાધનો કોના હોય? ખાનગી વ્યક્તિઓના. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં બધા જ સાધનો કોના હોય? રાજ્યોના હોય. કોના હોય બેટા? રાજ્યોના. બોલો, આ મુદ્દો ખબર પડી ગઈ? બજારવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાનને કોણ હોય? નફો. જ્યારે અહીંયા કેન્દ્ર સ્થાનને શું હોય બેટા? સમાજ કલ્યાણ. ઉત્પાદનના સાધનો હતા એ ખાનગી માલિકીના હોય છે, જ્યારે અહીંયા ઉત્પાદનના સાધનો એ રાજ્યની માલિકીના હોય છે. હા કે ના? આર્થિક નિર્ણય કોના દ્વારા લેવાય? ભાવતંત્ર દ્વારા લેવામાં આવે છે. આર્થિક નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે બેટા? રાજ્ય દ્વારા. તો જો બેટા તમે અહીંયા ધ્યાનથી ખાલી જુઓ, અહીંયા ક્યાંય એકે વાર સરકાર શબ્દ આવ્યો અથવા તો રાજ્ય શબ્દ આવ્યો? તો કહેશો ના સર. તો તેથી જ અહીંયા સરકારની ભૂમિકા કેવી હોય છે બેટા? ઝીરો. એટલે કે અહીંયા સરકાર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરતી નથી. ત્યારે અહીંયા મત જો રાજ્ય, સમાજ, રાજ્ય બધામાં કયો શબ્દ દેખાય બેટા? રાજ્ય. રાજ્ય એટલે કે સરકાર દેખાય. અને જ્યારે રાજ્ય કે સરકાર આવે તેમાં બધું કામ રાજ્ય અથવા સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. બોલો, ખબર પડી ગઈ? આ તમારા હતા લક્ષણો. શું હતા બેટા? લક્ષણો. લક્ષણો પછી હવે એના આવશે ફાયદા. શું આવશે બેટા? ફાયદા. તો સાંભળજો, મૂડીવાદી પદ્ધતિ હતી એમાં મોજશોખની વસ્તુ બનતી હતી. જ્યારે અહીંયા કઈ વસ્તુ બનશે? સાંભળજો, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થતું હોવાથી બિનજરૂરી કે મોજશોખ વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. જો આપણો વિરોધાભાસ આવ્યો, મોજશોખ વસ્તુનું ઉત્પાદન થાય તો મૂડીવાદી, અને પ્રાથમિક વસ્તુનું ઉત્પાદન થાય તો સમાજવાદી પદ્ધતિ. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય દ્વારા લેવામાં આવે છે. એટલે કે અહીંયા બધી જ કુદરતી સાધન સંપત્તિ વાપરવાનો હક માત્ર કોનો થઈ ગયો બેટા? રાજ્યનો. તો અહીંયા કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ત્યાં ભયંકર પ્રમાણમાં એનો દુર્વ્યય થતો હતો. આવક અને સંપત્તિની શું છે બેટા? અસમાનતા. કારણ કે જેના જોડે ઉત્પાદનના સાધનો હોય એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને નફો કમાવે, તો ત્યાં આવકની અસમાનતા જોવા મળે. અહીંયા જે પણ નફો કમાશે એ બધો નફો કોણ લઈ જશે બેટા? સરકાર. તો અહીંયા આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે, જોવા મળતી નથી. ગ્રાહકોનું શોષણ થતું નથી. ત્યાં તો બેટા ગ્રાહકોની અજ્ઞાનતાના લીધે ગ્રાહકોનું શોષણ થવાની શક્યતા રહેલી છે. તો આ હતા તમારા બજાર પદ્ધતિના સમાજવાદી પદ્ધતિના ફાયદા. 4 જ ફાયદા છે. પહેલા, કઈ વસ્તુનું ઉત્પાદન થશે? તો તમે કહેશો સાહેબ જીવન જરૂરિયાતની વસ્તુ એટલે પ્રાથમિક વસ્તુનું ઉત્પાદન થશે. કુદરતી સાધન સંપત્તિનો વ્યય થવાનો નથી. ત્રીજો મુદ્દો, સમાજવાદી પદ્ધતિનો હેતુ સમાજ કલ્યાણનો છે. ચોથો મુદ્દો, ગ્રાહકોનું શોષણ થવાનું નથી. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? ભાવ કોના દ્વારા નક્કી કરવામાં આવશે? રાજ્ય દ્વારા. એટલે કે અહીંયા તમામે તમામ નિર્ણયો માત્ર ને માત્ર સરકાર દ્વારા લેવામાં આવે. જેમ કે આ છે ને, આ તમારું ઘર થઈ ગયું. શું થઈ ગયું બેટા? ઘર. તમારું ઘર હોય તો તમારા ઘરમાં તમારું કઈ ચાલવાનું છે? ના ચાલે. પપ્પા કહે ને તો પપ્પાનું જ ચાલે. જો પપ્પાની વિરુદ્ધમાં જાઓ તો મસ્ત મજાનો એક લાફો આવે. હા કે ના? તો તમારા ઘરમાં તમારા બા દાદા અથવા તમારા પપ્પા જે કહે એ પ્રમાણે જ કામ થાય છે. બસ એવું જ કામ છે સમાજવાદી પદ્ધતિનું. એવું જ કામ કોનું છે બેટા? સમાજવાદી પદ્ધતિનું. સરકાર કે એ પ્રમાણે કામ થાય. સરકાર ના પાડે તો કામ કરી શકતા નથી. જેમ તમારા પપ્પાએ તમને ના પાડી હોય તો કામ કરી શકો છો? ના કરી શકાય. સમાજવાદી પદ્ધતિની ખામી. તો પહેલા લખ્યું છે ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે બેટા? રાજ્યની. તેથી ઉત્પાદનને વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. અહીંયા નફો મેળવવાની, પૈસા કમાવાની લાલચ જ નથી. જો પૈસા કમાવાની લાલચ ના હોય તો ઉત્પાદનમાં વધારો થાય? ના થાય. જેમ કે એમ કહું કે આપણે ખાલી પાસ જ થવું હોય, હવે પાસ જ થવું હોય તો ભણવાની ઈચ્છા થાય? ના. છેલ્લે 2 દિવસ હશે, 2 દિવસમાં આપણે 10-15 માર્કનું મોઢે કરી લઈશું, 15-20 માર્ક્સનું આગળ પાછળ જોયું, આપણે પાસ થઈ ગયા. તે વખતે મહેનત કરવાની ઈચ્છા થાય છે? ના.
તો બસ એ જ વસ્તુ છે કે અહીંયા ઉત્પાદનની માલિકી, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, તો ઉત્પાદનમાં વધારો થતો નથી, કારણ કે અહીંયા નફાને અવગણના કરવામાં આવે છે. નફાની શું કરવામાં આવે છે બેટા? અવગણના કરવામાં આવે છે. સ્પર્ધા અને હરીફાઈ જેવા તત્વો જોવા મળતા નથી, અને તત્વો ના જોવા મળે તો નવા સંશોધનો પણ થતા નથી. હરીફાઈ હોય તો નવા સંશોધન થાય, હરીફાઈ નથી તો નવા સંશોધનો થવાના નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, એટલે કે તમારે ક્યાં પૈસા રોકવા એ તમે જાતે નક્કી કરી શકતા નથી. એટલે કે અહીંયા તમને મેં કીધું ને હમણાં કે તમારા ઘરમાં ડિસિઝન, તો તમે સ્વતંત્ર ડિસિઝન લઈ શકો છો ના, તો અહીંયા તમને સ્વતંત્ર મળતું નથી. એમ સમાજવાદી પદ્ધતિમાં જે તે દેશના નાગરિકોને પણ વ્યક્તિગત સ્વાતંત્ર્ય મળતું નથી. રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અમલદારશાહી, અમલદારશાહી. રશિયાનો તમને બધાને ખબર છે, રશિયાના પ્રેસિડેન્ટ પુતિન, પુતિન કે એ પ્રમાણે દેશના નાગરિકોએ કરવું પડે છે, હા કે ના? તો એને કહેવાય અમલદારશાહી. શું કહેવાય બેટા? અમલદારશાહી. અમલદારશાહી એટલે શું? તમારા પપ્પાએ કીધું ઓએ ભણવા બેસી જા, તો આપણે શું કરવું પડે? ભણવા બેસી જવું પડે, તો એમનો અમલ કરવો જ પડે. જો એમનો અમલ ના કરીએ તો આપણને શિક્ષા થવાની શક્યતા રહેલી છે. બોલો ખબર પડી ગઈ? હા કે ના? તો અહીંયા બોર્ડની એક્ઝામના ચેપ્ટર નંબર 15 ના અતિ ભયંકર નહીં પણ વીવીઆઈપી ટોપિક આપણા પતી ગયા. કયા ટોપિક હતા? કાં તો સમાજવાદી, કાં તો બજારવાદી. બોલો ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? બોલો આ બંને એકબીજાના કેવા થઈ ગયા બેટા? વિરોધી. ટૂંકમાં અને ટચમાં ખબર પડી ગઈ? જો તમે આ ક્વેશ્ચન, આ લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હોય તો મારી ગેરંટી છે 3 માંથી 3 તમને મળશે ને મળશે જ. પણ હવે વિચારો, હવે એવો દેશ છે જેને ના બજારવાદી અપનાવી છે, ના સમાજવાદી અપનાવી છે, તો એ બંનેની વચ્ચેનો એક ત્રીજો રસ્તો જેને કહેવાય મિશ્ર અર્થતંત્ર. જેને શું કહેવાય બેટા? મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રની અંદર સાંભળજો, મિશ્ર અર્થતંત્રની અંદર બંને વ્યક્તિનો ફાળો હોવાનો છે. બંને વ્યક્તિ એટલે સરકારનો પણ ફાળો હશે અને ખાનગી વ્યક્તિઓનો પણ ફાળો હશે. બંને ભેગા મળીને જે પણ અર્થતંત્ર ચલાવે એને કહેવાય મિશ્ર અર્થતંત્ર. તો સાંભળજો, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક શું હતી બેટા? મર્યાદા એટલે ખામીઓ હતી, અને એ ખામીઓને દૂર કરીને એ બંનેની સારી સારી બાબતો લઈને વચ્ચેનો એક મધ્યમ માર્ગ શોધ્યો. એ મધ્યમ માર્ગની પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ કહેવાય બેટા? મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર એક એવી પદ્ધતિ છે કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું શું જોવા મળે છે બેટા? સહઅસ્તિત્વ. બંને ભેગા જોવા મળે છે. બોલો ખબર પડી ગઈ? જ્યારે સમાજવાદી પદ્ધતિ તો એકલી સરકાર જોવા મળે, મૂડીવાદી કહો તો એકલા ખાનગી વ્યક્તિઓ જોવા મળે. પણ મિશ્રમાં શું છે બેટા? જાહેર અને ખાનગી બંને એક સાથે જોવા મળે છે. અને આ બંને ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં, એકબીજાના ઓપોઝિટ નથી, ચા ને કોફી જેવા નથી. બંને ભેગા મળીને એટલે કે બંને એકબીજાની પૂરક બનીને કામ કરતા હોય છે. આગળ પાછળ ચાલે. પૂરક એટલે શું કહેવાય બેટા? આગળ પાછળ ચાલતા હોય છે. બોલો મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા ખબર પડી? તો મિશ્ર અર્થતંત્ર એટલે બે વ્યક્તિની ભાગીદારી. કયા બે વ્યક્તિની ભાગીદારી? તો કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે સમાજ. અને આ બંને વ્યક્તિ છે એકબીજાના વિરોધી નથી, એકબીજાના પૂરક બનીને કામ કરતા હોય છે. આ વિભાગમાં, આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં કઈ કઈ વસ્તુ આવે? ખેતી, વેપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી કોની હોય છે બેટા? વ્યક્તિગત અથવા ખાનગી હોય છે. તો અહીંયા જો સાદી ભાષામાં કહું છું, જેમાં પૈસા ઓછા હોય, જેમાં પૈસા કેવા રોકવા પડતા હોય? ઓછા. તો ઓછા પૈસા રોકવા પડતા હોય તે બધી વસ્તુની માલિકી કયા વિભાગની થઈ ગઈ બેટા? ખાનગી વિભાગની થઈ ગઈ. તો અહીંયાથી પણ તમને મારા મત મુજબ જો 1 માર્ક્સનો VSQ પૂછે, એ માર્કનો શું પૂછે બેટા? VSQ એટલે કે એક વાક્યમાં ઉત્તર લખો. તો એ વખતે આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે કે ખાનગી વિભાગમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે અથવા કોનો કોનો સમાવેશ થાય છે? તો પહેલા ખેતી, બીજું વેપાર, ત્રીજું નાના વપરાશી માલના ઉદ્યોગોનો સમાવેશ એ ખાનગી વિભાગમાં કરવામાં આવતો હોય છે.
હવે ખાનગી વિભાગની તો વાત ખબર પડી ગઈ. હવે આપણે વાત કરવાની છે જાહેર વિભાગની, સરકારની. જ્યારે ભારે ઉદ્યોગો એટલે લોખંડનો ઉદ્યોગ, સ્ટીલનો ઉદ્યોગ, હા કે ના, એવા ભારે ઉદ્યોગો માટે સંરક્ષણ સામગ્રીના કારખાના. હવે આપણે બીજા દેશ જોડે યુદ્ધ થઈએ તો આપણે ટોપો ને મશીન ગન ને બધું બહાર કાઢવું પડે, તો એ સંરક્ષણ એટલે કે ડિફેન્સના સાધનો બનાવતા કારખાના. રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોમાં માલિકી કોની હોય છે બેટા? રાજ્યની હોય છે. અને જો આ બધું યાદ ના રહેતું તો સિમ્પલ અને સ્વીટ, જેમાં પૈસા ઓછા રોકવા પડે તો એ બધું કરે ખાનગી વિભાગ. બધું કોણ કરે બેટા? ખાનગી વિભાગ. પણ જેમાં પૈસાની વધારે જરૂર પડે તે બધા જ વસ્તુમાં રોકાણ કોણ કરે બેટા? રાજ્ય એટલે કે સરકાર દ્વારા રોકાણ કરવામાં આવતું હોય છે. તો કયા કયા વિભાગોનો રાજ્યના વિભાગમાં સમાવેશ થાય છે? તો સૌથી પહેલા ભારે ઉદ્યોગ, સંરક્ષણના ઉદ્યોગો, રેલવે ઉદ્યોગ, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે ક્ષેત્રોની માલિકી એ માત્ર ને માત્ર સરકારની એટલે કે રાજ્યની હોય છે. આ બજાર પદ્ધતિમાં બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. એટલે કે અહીંયા સરકારનો અમુક અંશે, મહદ અંશે હસ્તક્ષેપ એટલે કે દખલગીરી જોવા મળતી હોય છે. અને દખલગીરી જોવા મળે એટલે સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. અંશત કેવા છે બેટા? અંશત 50% અંકુશ હોય, 50% અંકુશ ના હોય. એટલે શબ્દ લખ્યો કે સંપૂર્ણ સ્વતંત્ર નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે શું મુકાતા હોય છે બેટા? અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે તેના પર રાજ્યો દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. ડ્રગ્સ છે, દારૂ છે, તો એ બધી અનિચ્છનીય વસ્તુ કહેવાય. અને આવી અનિચ્છનીય વસ્તુ બનાવતી જે પણ કંપની હોય એ કંપની પર સામાન્ય કંપની કરતા વધારે ટેક્સ લગાડવામાં આવતો હોય છે. હવે સમજો, વધારે ટેક્સ લગાડ્યો, તમે એવું કહેશો સાહેબ ઉત્પાદન તો થયું જ ને, ફાયદો શું થયો? તો સાંભળજો, આ અનિચ્છનીય વસ્તુ છે. તો સામાન્ય જો તમારો 10 કે 20% ટેક્સ લાગતો હોય તો આ વસ્તુ પર તમારો 50% સુધી ટેક્સ લાગે. કેટલા ટકા બેટા? 50%. અને 50% ટેક્સ લાગવાને કારણે કિંમતમાં શું થયું બેટા? વધારો. કિંમતમાં વધારો થયો તો બધા લોકો એને અફોર્ડ કરી શકતા નથી. તો તેવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા શું આપવામાં આવે છે બેટા? સબસિડી અને કરવેરામાં રાહત આપવા જેવા પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવતા હોય છે. જો સમાજને જરૂરી વસ્તુનું ઉત્પાદન કરતા હો તેમાં સરકાર તરફથી તમને રાહત આપવામાં આવે. જેમ કે સબસિડી. તમને બધાને ખબર છે, તમારું ઘર છે તો તમારા ઘરના ટેરેસ પર તમે સોલર પેનલ લગાવી હશે. તો એ સોલર પેનલ જ્યારે સ્ટાર્ટિંગમાં કોન્સેપ્ટ આવ્યો હતો ત્યારે સરકાર તરફથી શું આપવામાં આવતી બેટા? સબસિડી આપવામાં આવતી હતી. અને ગ્રામીણ વિસ્તારમાં તમે જો ઉદ્યોગ સ્થાપો છો તો અહીંયા જો તમારો ટેક્સનો દર 20% હોય તો 20 ની જગ્યાએ તમારે કેટલા ટકા આપવાનું બેટા? 10%. હા કે ના? તો અહીંયા તમને કરવેરામાં શું આપવામાં આવ્યું બેટા? રાહત આપવામાં આવી. આમ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પ્રવૃત્તિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. અને ખાનગી અને જાહેર ક્ષેત્રોનું શું જોવા મળે છે બેટા? સહઅસ્તિત્વ જોવા મળે છે. તો સાદી ભાષામાં અહીંયા આર્થિક નિર્ણયોમાં કોને સ્થાન આપવામાં આવે છે? તો કે આર્થિક આયોજનને. આર્થિક આયોજન એટલે પૈસાનું આયોજન. આર્થિક આયોજન એટલે શું બેટા? પૈસાના આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. અને મિશ્ર અર્થતંત્રની અંદર કોનું સહઅસ્તિત્વ જોવા મળે છે? તો બે, એક ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે છે. અને આ પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો પણ જોવા મળે છે. તો તેથી તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ક્યાં જોવા મળે બેટા? ભારત અને ફ્રાન્સમાં. ભારત અને ફ્રાન્સમાં જોવા મળે છે. જો બધાના નામ યાદ કરીએ ફરીથી, મારી તરફ ધ્યાન રાખજો. બજારવાદી પદ્ધતિ કહે તો અમેરિકા અને જાપાન. સમાજવાદી કહે તો ચીન અને રશિયા. અને મિશ્ર અર્થતંત્ર કહે તો ભારત અને ફ્રાન્સ. બોલો, ખબર પડી ગઈ? હવે આગળનું આપણે બહુ કરવાની જરૂર નથી કારણ કે એક્ઝામ આપણે આટલા સુધી જ લખવાનું હોય છે. બોલો, કોન્સેપ્ટ ક્લિયર થયો? હા કે ના? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 15 સંપૂર્ણપણે પૂરું. બોલો, ખબર પડી ગઈ? પણ લેક્ચર પૂરો કરતા પહેલા હું મારા
આ ચેપ્ટરના અતિ ભયંકર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું. જો અહીંયા ધ્યાન રાખજો, પહેલો ક્વેશ્ચન, ભારતીય અર્થતંત્રનું માળખું. જેમાં તમને યાદ હોય લાસ્ટ લેક્ચરમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ સૌથી આઈએમપી છે. બીજો આઈએમપી ક્વેશ્ચન, બજારવાદી પદ્ધતિના લાભો અને ગેરલાભો. ત્રીજો સંકલ્પના છે, સંકલ્પના સમજાવો માથાદીઠ આવક. અને ચોથો ક્વેશ્ચન, જેમ બીજો છે એમ ચોથો, સમાજવાદી પદ્ધતિ લાભ અને ગેરલાભ. બોલો ખબર પડી ગઈ? હા કે ના? આ ચાર ક્વેશ્ચન માંથી જ તમારી બોર્ડની એક્ઝામમાં એક ક્વેશ્ચન 110% આવશે ને આવશે જ. તો જો તમે પાછળના વિડીયો ના જોયા હોય તો આપણે YouTube ચેનલ પર જઈને તમે આ બધાના વિડીયો શાંતિથી જોઈ શકો છો. ને આ ચારે ચાર ક્વેશ્ચન કરવાથી તમારા ચેપ્ટર નંબર 15 ના 5 માંથી 5 માર્ક્સ સિક્યોર. 5 માંથી 5 માર્ક્સ સિક્યોર. બોલો ખબર પડી ગઈ? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 15 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીએ આવતા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે.